તારું નામ શું બેટા? મારું નામ કાલાણા આદિત્ય વિશાલભાઈ. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મને સ્કૂલેથી યુનુસ સર ચૌહાણ કરીને એક સર હતા, એણે મને ઢોર માર મારેલ છે. એ મારે સ્કૂલનું નામ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ છે. એ આગળથી એક વિદ્યાર્થી અવાજ કાઢેલ હતો, તેમાંથી સાહેબને એમ લાગ્યું કે મેં અવાજ કાઢ્યો છે, તો આવીને મને મારવા માંડ્યા. અને ક્યાં ક્યાં માર્યું બેટા? વાહમાં મારેલું છે, પછી જેકેટ પહેર્યું હતું તો ન વાગ્યું, તો માથામાં ઢીકા માર્યા, અહીંયા ઢીકા મારેલા છે. શું થયું હતું સ્કૂલની અંદર? અમારો બાબુ છે, મારું નામ બીનાબેન વિશાલભાઈ કાલેણા છે. અમારો બાબુ છે, એનું નામ આદિત્ય વિશાલભાઈ કાલેણા છે. એ કાલે 3 વાગે સરે એને માર્યો છે. એનો વાંક નહોતો. એણે એમ કીધું કે સર મારો વાંક નથી, આગળથી અવાજ આવ્યો તો મને શું કામ મારો છે. એ સામું બોલ્યો એટલે 2 ઠીકા વધારે માર્યા છે. એને ક્યાં ક્યાં બેને માર્યું? ક્યાં ક્યાં માર્યું બેને? વાહમાં માર્યું છે, વાહમાં 10 ઠીકા માર્યા, પણ જેકેટ પહેર્યું હતું એટલે એને કંઈ વાગ્યું નહીં, એટલે એને કાનની પાછળ મારવાનું ચાલુ કરી દીધું. મારું નામ છે મોહન કિશનભાઈ કાલેણા. જસીમરામાં રહું છું. અને મારા ભત્રીજાને શિક્ષકો દ્વારા મૂંડ મારવામાં આવ્યું હતું. શિક્ષકોને પહેલે તો એવું છે કે શિક્ષકો મારી જ ન શકે, પણ આ એટલી બેરમીથી મારા ભત્રીજાને માર્યો છે કે એની કોઈ સીમા નહીં. રાતે સૂતા સૂતા પણ એ ઝપકી જાય છે, કાનમાં હબાક આવે છે અને બેહી નથી એકતો એક ધારો. એટલો મૂંઢમાર મારા ભત્રીજાને મારવામાં આવ્યો છે. કોઈ પણ શિક્ષકને આ રીતે મારી ન શકે. અને હું તો એમ કહું છું, આવા વિકૃત શિક્ષકોને સ્કૂલમાંથી કાઢી નાખવા જોઈએ, જે ધર્મ જાતિ કરીને બીજા નામે ગભડાવે અને છોકરાઓને ચિકન મટન ખાવાનું કે બીજા ધર્મ વિશે એના ધર્મનો ઊંચો ગણાવે. આવી પણ માનસિકતા ધરાવે છે આ વિકૃત શિક્ષક. અને આ શિક્ષકોની બહુ ઝાઝી ફરિયાદો છે. ઘણા છોકરાઓને માર્યા, પણ છોકરાઓ ફરિયાદ કરતાં બીવે છે. પણ અમે ફરિયાદ કરી છે, કારણ કે આજે મારા ભત્રીજો છે, કાલે બીજા છોકરાઓ પણ આ લોકો મારીને નુકસાન પહોંચાડે કેમ છે. એટલે આ માનસિક વિકૃત શિક્ષક છે, આને સ્કૂલમાંથી બરખાસ્ત કરવામાં આવે એવી મારી માગણી છે.